હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ના ન્યૂ સિલેબસ ટુ મેથેમેટિક્સ 1 એનું ચેપ્ટર નંબર 1 કે જે ફંક્શન એન્ડ ડિટર્મિનન્ટ છે એનું વન શોટ રિવિઝન કરીશું. એનો મતલબ છે કે આ ચેપ્ટરમાં જેટલી બી ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે કે જેમાં ફંક્શન હોય, ડિટર્મિનન્ટ હોય, લોગેરિધમ હોય, ગુજરાતીમાં કહું તો વિધેય છે, નિશ્ચાયક છે કે લઘુગુણક છે, એના જેટલા બી ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને જેટલી ટાઈપના દાખલા છે એ બધી ટાઈપના હું એક એક દાખલા તમને અહીંયા સમજાવી દઈશ. જો તમારી મિડ એક્ઝામ આવવાની હશે તો આ વિડીયો તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જેટલા બી ન્યુમેરિકલ કરાવું છું એ બધા તમારે બી મારી સાથે સાથે એક નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના છે. અને એ ટાઈપના ન્યુમેરિકલ આપણા જૂના વિડીયોની અંદરથી મતલબ પ્લેલિસ્ટમાં જઈને તમે ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે, ત્યાં પહેલા ચેપ્ટરના જેટલા બી વિડીયો છે કે જેમાં ફંક્શનના હોય, લોગેરિધમના હોય કે ડિટર્મિનન્ટના હોય, એમાં જેટલા બી ન્યુમેરિકલ છે એ કરી લેવાના છે. તો આ વિડીયો જે છે એ ફર્સ્ટ સેમની અંદર જેટલા બી સ્ટુડન્ટ છે બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે આ વિડીયો આવે તો થોડો શેર કરી આપજો કે જેથી મિડ એક્ઝામની બી તૈયારી થઈ જાય અને જીટીયુ એક્ઝામ તો હજુ વાર છે તે છતાં પણ આપણે જીટીયુની બી તૈયારી કરી લઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો જે અહીંયા ન્યુમેરિકલ છે એ નિશ્ચાયકનો છે એટલે કે ડિટર્મિનન્ટનો છે. તો અહીંયા ડિટર્મિનન્ટનો એક ક્વેશ્ચન આપેલો છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ, પછી એક ડિટર્મિનન્ટ લખેલો જે 3x3 ઓર્ડરનો છે. ગુજરાતીમાં કહું તો ત્રિહાર નિશ્ચાયક છે કે જેનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જીટીયુ એક્ઝામમાં પૂછાયેલો છે અને આ ટાઈપના ન્યુમેરિકલ પૂછવાના ચાન્સીસ ફરી પણ છે. તો અહીંયા આપણે જે ત્રિહાર નિશ્ચાયક છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે પહેલી રો છે એના 3 એલિમેન્ટ કે જેમાં પહેલાને પ્લસની સાઇન આપવાની, બીજાને માઇનસની સાઇન આપવાની અને ત્રીજાને પ્લસની સાઇન આપવાની. એની સાથે આપણે 2x2 ના નિશ્ચાયક બનાવવાના કે જેમાં જેમ કે હું પહેલા અહીંયા +1 લખ્યું છે એટલે આ એલિમેન્ટ છે તો એની આડી અને ઊભી લાઈન જો આપણે હટાવી દઈએ તો વધશે -1 0 -2 5. તો અહીંયા લખવાનું છે. સેમ રીતે વચ્ચેનો જો 3 છે એની આડી ઊભી લાઈન હટાવું તો અહીંયા રહેશે 2 0 4 5. આટલું તો અત્યાર સુધી આવડી ગયું હશે બધાને. +1 ની આડી ઊભી લાઈન હટાવીએ તો 2 -1 4 -2. ઓકે, ચાલો પછી બહારનું +1 એઝ ઇટ ઇઝ, 1 ને 5 નો ગુણાકાર કરીએ, પછી વચ્ચે -0 નો 2 સાથે ગુણાકાર 0, વચ્ચે -3 એવા 5 નો 2 સાથે ગુણાકાર 10, વચ્ચે -4 નો 0 સાથે 0, +1 એવું ને એવું, અહીંયા 2 નો -2 સાથે ગુણાકાર -4, પછી વચ્ચે -4 નો -1 સાથે ગુણાકાર કરીએ તો અગેન -4 આવશે. કૌંસની અંદરના પદનું સાદુરૂપ આપવાનું, જેમ કે -5 -0 એટલે -5, અહીંયા 10 -0 એટલે 10, +1 સાથે -4 -4 એટલે 0 થઈ જશે. હવે અહીંયા બધા બહુ સ્ટુડન્ટની ભૂલ થાય છે કેલ્ક્યુલેશનમાં પ્લસ માઇનસની અંદર. તો મેં તો કહું છું કે એક્ઝામમાં કેલ્સી અલાઉ છે. મિડ એક્ઝામ હશે કે જીટીયુ એક્ઝામ હશે, તમારે કેલ્સી અલાઉ છે તો તમે અત્યારથી જ કેલ્સીની પ્રેક્ટિસ કરો. જે વસ્તુ જાતે ભૂલ પડતી હોય તો એ તમે કેલ્સીમાં કરતા શીખી જાઓ તો કોઈ જ ભૂલ નહીં પડે તમારી. ઓકે, ચાલો પછી અંદર આપણે ગુણાકાર કરવાનો, જેમ કે 1 નો -5 સાથે -5, પછી -3 નો 10 સાથે -30 અને 1 નો 0 સાથે એટલે 0. તો અહીંયા -3 ને -5 ને -30 એટલે તમારો આન્સર આવી ગયો -35. તો આ જે ન્યુમેરિકલ છે એ જીટીયુ એક્ઝામમાં જ પૂછાયેલો છે અને 3 માર્ક્સમાં પૂછાતા હોય છે આ ટાઈપ્સના દાખલા. ઓકે, તો આ પહેલી ટાઈપ છે કે જેમાં તમારે સિમ્પલી 3x3 ના ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની. જો તમે પ્રોસેસ શીખી લો કે R1 ના જે 3 એલિમેન્ટ છે એમાં પહેલાને પ્લસ, બીજાને માઇનસ અને ત્રીજાને પ્લસની સાઇન આપવાની, એની જોડે 2x2 ના ડિટર્મિનન્ટ બનાવવાના, એની આડી ઊભી લાઈન ઢાંકતા જે વધે તે અંદર લખવાનું, ક્રોસ મલ્ટીપ્લાય વચ્ચે માઇનસ કરીને ખાલી સાદુરૂપ આપવાનું એટલે તમારો એનો આન્સર આવી જશે. બીજી ટાઈપ આમાં એવી આવે ડિટર્મિનન્ટમાં કે આવો જ એક ડિટર્મિનન્ટ છે કે જેનો આન્સર કેટલો છે આપેલો છે, જેમ કે આવો જ ડિટર્મિનન્ટ છે જેનો આન્સર 3 છે પણ એક વેલ્યુ અનનોન છે કે અહીંયા x લખેલું તે આપણે ફાઇન્ડ કરવાનું છે. મેથડમાં કોઈ ચેન્જ નહીં કરવાની, પેલામાં આપણે આન્સર ફાઇન્ડ કરવાનો તો અહીંયા આન્સર આપેલો છે તો ઇક્વલ ટુ કરીને આન્સર લખતા જઈશું. જેમ કે અહીંયા પહેલો એલિમેન્ટ છે +x, પછી બીજામાં +1 છે પણ એને માઇનસ ચિહ્ન આપવાનું અને ત્રીજાને પ્લસ ચિહ્ન આપવાનું. અહીંયા 2x2 ના આપણે ડિટર્મિનન્ટ બનાવીએ અને ઇઝ ઇક્વલ ટુ 3 આપેલું તો 3 લખી દેવાનું. x ની આડી ઊભી લાઈન ઢાંકીશું તો 2 1 0 3, વચ્ચેવાળા 1 ની આડી ઊભી લાઈન ઢાંકીશું તો 1 1 0 3 અને છેલ્લા ઘટકની આડી ઊભી લાઈન ઢાંકીએ તો 1 2 0 0 ઇક્વલ ટુ 3 લખી દેવાનું. ચાલો અહીંયા 12x એવા ને એવા 2 તારી 6, વચ્ચે -0 1 જા 0, -1 એઝ ઇટ ઇઝ 3 1 3, વચ્ચે -0 × 1 એટલે 0, પ્લસ 1 એઝ ઇટ ઇઝ 1 × 0 0 અને 2 × 0 બી 0. અહીંયા બી ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે કે 1 × 0 1 કરી દે, 2 × 0 બી 2 કરી દે, પણ નો ડાઉટ એવી ભૂલ થતી હોય કોઈની, પણ હવે નથી કરવાની. ઓકે, ચાલો
અહીંયા કૌંસનું સાદુરૂપ આપે 6 માંથી 0 જાય 6 થઈ જશે, 3 માંથી 0 જાય 3 થઈ જશે અને 0 માંથી 0 જાય એટલે 0. હવે અંદર ગુણી નાખીએ તો 6 ને x વડે ગુણો, 3 ને 1 વડે ગુણો, 0 ને 0 મતલબ 1 વડે ગુણશું 0 થઈ જશે. પછી આ -3 ને પેલી બાજુ લઈ જઈએ તો 6x બરાબર +3 થઈ જાય તો 3 + 3 થઈ ગયા 6 તમારા, અને 6 ને 6 વડે જો ભાગી નાખશો તો તમને x ની વેલ્યુ મળી જશે કેટલી 1. તો આ એક બીજી ટાઈપના ન્યુમેરિકલ છે જે પૂછાતા હોય છે એક્ઝામની અંદર. સેમ કોન્સેપ્ટ છે, મતલબ પહેલી લાઈનથી જ આપણે એનું એક્સપાન્શન કરવાનું છે એટલે વિસ્તરણ કરવાનું, પણ એક જે વેલ્યુ નથી આપેલી તે આમાં ફાઇન્ડ કરવાની આવે. ઓકે, ચલો આ ટાઈપનો એક બીજો બી લીધો, થોડો ટફ છે એવો કે અહીંયા 3/3 નો ડિટર્મિનન્ટ છે પણ 3 જગ્યાએ x આપેલું. નો ડાઉટ મેથડ ચેન્જ નહીં થવાની, પણ થોડુંક સિમ્પ્લિફિકેશન આવે, જોઈએ કેવી રીતે. ચાલો પહેલા અહીંયા બાર x - 1 છે અને પ્લસનું ચિહ્ન આપવાનું. ચલો એની આડી ઊભી લાઈન રાખશું તો બચશે 1 x + 1 1 0. વચ્ચેવાળા 2 ને માઇનસની ચિહ્ન આપવાનું છે, એની સાથે આવશે x + 1 1 0. ઓકે, ચલો છેલ્લાને પ્લસ ચિહ્ન આપવાનું છે, એ છે 1, એની જોડે આવશે x1 1 1 = 4 આપેલું તો 4 લખતા જઈશું. ચલો બારવાળા x - 1 એવા ને એવા, અંદર 1 નો 0 સાથે ગુણાકાર 0 અને x + 1 નો 1 સાથે ગુણાકાર x + 1. જ્યાં એક કરતા વધારે પદ આવે ત્યાં કૌંસ કરવાનો. ચલો x * 0 0 વચ્ચે માઇનસ, x + 1 નો 1 સાથે ગુણાકાર એટલે x + 1. અહીંયા એક એવો ને એવો, x એકું x અને એક એકું 1, પેલી બાજુ 4 લખવાના, 4 લખતા જઈશું. ચાલો બાર x - 1 છે એવા ને એવા, અહીંયા 0 તો ના લખીએ ચાલે, પણ આગળ માઇનસ છે, પાછળ ચિહ્ન ઉલટાય એટલે -x - 1 થશે. અહીંયા -2 એવા ને એવા, અહીંયા બી એવું થશે -x - 1, અને એક સાથે તો જે પદ છે ને એવું ને એવું લખવાના, = 4 છે અને 4 જ લખતા જઈશું. હવે એવું કરવાનું છે આપણે, પહેલા x વડે બંને ગુણવાના, પછી -1 થી અહીંયા 2 વડે બંને ગુણવાના છે, અહીંયા 1 વડે. ઓકે, ચલો પહેલા x ને -x વડે ગુણીએ એટલે -x², x ને -1 જોડે ગુણીએ -x, -1 ને -x જોડે ગુણીએ +x થઈ જાય, અને એ જ રીતે -+1, -2 ને અંદર ગુણો +2x થઈ જશે, અને ++2 1 ને અંદર ગુણો તો એનું એ જ પદ આવશે, = લખવાના છે 4. જે પદ સેમ હોય પ્લસ માઇનસ તો ઉડાઈએ, જેમ કે અહીંયા -x છે અને આ +x છે, બંને ઉડી જશે. બીજા પદમાં અહીંયા એક +1 ને એક -1 ઉડી જાય. ચાલો એની સિવાય કોઈ ઉડતું નહીં તો પહેલું પદ વધ્યું -x², આ 2 વખત x છે અને આ 1 વખત x છે, તો ટોટલ 3 વખત x. બીજા પદમાં +2 વધ્યા છે અને પેલા +4 છે એને બી આમ લઈ આવું એટલે -4 = 0. તો સમીકરણ બન્યું -x² + 3x - 2 = 0. ઓકે, 2 માંથી 4 જાય એટલે -2 આવે. x² ને મારે પ્લસ બનાવવાનું તો હું બધાને પેલી બાજુ લઈ જાઉં એટલે બધાના ચિહ્નો ઉલટાઈ જાય. તો x² - 3x + 2 = 0. 2 ના એવા 2 ભાગ પાડવાના કે સરવાળો કરતા 3 આવે. આવું તો 10માં શીખી ગયા તમે. તો 2 ના એવા 2 ભાગ પાડીએ, અહીંયા લખું છું, 2 ના એવા 2 ભાગ પાડીએ કે સરવાળો કરતા 3 આવે, તો એના 2 એકુ 2 એવા ભાગ પડી જાય એટલે x - 1 અને x - 2. 2 પદનો ગુણાકાર 0 એટલે કાં તો x - 1 0 હશે, કાં તો પછી x - 2 0 હશે. તો આમાંથી x ની વેલ્યુ મળશે 1 અને અહીંયાથી x ની વેલ્યુ મળશે 2. તો હતો તો એ જ ટાઈપનો દાખલો, સોરી -2 નથી, હતો એ જ પ્રકારનો દાખલો, પણ આમાં પેલું ગુજરાતીમાં કહું તો દ્વિઘાત સમીકરણ, ઇંગ્લિશમાં ક્વોડ્રેટિક ઇક્વેશન બન્યું છે એટલે અહીંયા x ની 2 વેલ્યુ મળે ટોટલ. તો ડિટર્મિનન્ટમાં આ ટાઈપના ન્યુમેરિકલ છે, ટોટલ 5 કે 6 જ કરવાના છે. ડિટેલમાં વિડીયો જોઈ લેજો પેલો, એટલે ખબર પડી જશે કયા કયા કરવાના. ઓકે, ચલો એના પછીનો ટોપિક છે આપણો ફંક્શન. તો ફંક્શનમાં હોય એક લેટેસ્ટ ન્યુમેરિકલ છે જે જીટીયુમાં પૂછાયેલો, તો મે બી પૂછાઈ શકે ને, એકદમ ઇઝી છે. મેં તો કહું આખા મેથ્સ 1 ની અંદર સૌથી ઇઝી ટોપિક છે. ચાલો શું છે અહીંયા આપેલું છે આપણને કે f(x) = x³ + 5 ફાઇન્ડ કરવાનું છે f(0). તો સિમ્પલ છે ભાઈ, મારા x ની જગ્યાએ 0 મૂકે અહીંયા આ બાજુ, તો પેલી બાજુ બી x ની જગ્યાએ 0 મૂકી દેવાના. 0 ને તમે 3 વાર ગુણો 0 જ થવાનું છે, અને 0 + 5 કરશો તો f(0) નો આન્સર કેટલો આવી જશે 5. ચલો આ એક પતી ગયો. પછી ફાઇન્ડ કરવા કીધું છે f(1), તો ભાઈ x ની જગ્યાએ 1 મૂકી દેવાના ખાલી. કોને ના આવડે આવું? ચલો 1 નો ક્યુબ એટલે 1 ને 3 વાર ગુણો 1 જ આવે આન્સર, ને 1 + 5 કરીએ તો 6 થઈ જાય. f(1) નો આન્સર આવી ગયો 6. ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરવા કીધી છે -1. ઓકે, ચલો f(-1), તો પછી x ની જગ્યાએ -1 નો ક્યુબ + 5 એટલે -1 + 5. જો ભાઈ ઋણ સંખ્યાની એકી પાવર હોય, ઓકે,
માઇનસ નંબર છે અને ઓડ પાવર છે, તો ઓડ પાવર હોય તો માઇનસમાં આન્સર આવે. તો -1 + 5 કરશું અહીંયા તો આપણો આન્સર આવશે +4. ઓકે, ચલો આ 3 વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. બસ સિમ્પલ 3 માર્કનો ન્યુમેરિકલ છે, એકદમ ઇઝી, બધાને આવડી જાય રીતનું. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો એના પછી જે નેક્સ્ટ જે છે તે છે આપણો હવે ફંક્શન પર જ છે. ઓકે, ફંક્શન પર છે પણ આમાં કંઈક પ્રૂવ કરવાનું. શું પ્રૂવ કરવાનું છે જોઈએ જરા. તો અહીંયા આપણને આપ્યું છે f of x is equal to 1 - x upon 1 + x. બે વસ્તુ પ્રૂવ કરવા કીધી છે. એક તો એવી કીધી છે કે f of x plus f of 1/x કરો 0 થઈ જાય, અને બીજામાં એવું કીધું છે f of x into f of -x કરો તો 1 આવે. બંને વસ્તુ પ્રૂવ કરવાની છે, કરી દઈએ, એકદમ ઇઝી છે. આપણે આગળ જોઈ લીધું એ રીતનું જ કરવાનું છે. બે પાર્ટ્સમાં કરીએ આપણે. પહેલા પાર્ટ્સમાં f of x તો આપેલો જ હતો ને, બીજું f of 1/x કરવાનું. ચલો કરી દઈએ. જો સિમ્પલ આપણે આગળ x ની જગ્યાએ 0 મૂકતા હતા, એવી રીતે અહીંયા x ની જગ્યાએ ખાલી 1/x મૂકવાનું. તો ઉપર બી x ની જગ્યાએ 1/x, નીચે બી x ની જગ્યાએ 1/x. આમ ચોકડી ગુણાકાર કરીએ તો x એકુ x માઇનસ 1/x આવે, નીચે x એકુ x વત્તા 1/x આવે. બંને છેદ સરખો ઉડી જાય તો વેલ્યુ આવી ઉપર x - 1 અને નીચે x + 1. તો આ મળી ગયું આપણને f of 1/x. આ નતું શોધવાનું ભાઈ મારા, આપણે તો પ્રૂવ કરવાનું છે કે બંનેનો સરવાળો 0 થાય. તો પછી પ્રૂવ કરવાનું છે, સાબિત કહું તો LHS લઈ લઈએ. તો LHS માં f of x plus f of 1/x લેવાનું છે. f of x ની વેલ્યુ એ લોકોએ આપી હતી 1 - x upon 1 + x, વચ્ચે પ્લસ f of 1/x ની આપણે શોધી લીધી x - 1 છેદમાં x + 1. જો ધ્યાનથી તમે દેખો અહીંયા તો x + 1 અને 1 + x બંને સેમ જ કહેવાય. તો બંને સેમ જ છે, તો એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. જગ્યા ઓછી પડી ગઈ. ઓકે, ચાલો આવી જશે આટલામાં. હું જે બંનેનો છેદ સરખો છે તો છેદને ભેગો કરી દો. તો અંશમાં પહેલામાં 1 - x હતું, બીજામાં x - 1 હતું. તો અહીં તો +1 - 1 ઉડી જશે ને -x + x ઉડી જશે. બધું સરવાળા બાદબાકી મૂડી જાય એટલે આન્સર આવી જાય 0, એટલે કે આપણી RHS આવી ગઈ. ઓકે, 0 આન્સર લાવવાનો હતો ને આવી ગયો. બીજાની અંદર f of x into f of -x કરવાનો. તો f of x તો આપણી પાસે છે જ. f of x તો એ લોકોએ આપ્યો જ છે ભાઈ, 1 - x upon 1 + x. આપણે f of -x ફાઇન્ડ કરવા છે તો સિમ્પલ આ x ની જગ્યાએ હવે આવી રીતે -x લખવાનું, નીચેવાળા x ની જગ્યાએ બી -x લખવાનું. તો ઉપર --+ x થઈ ગયા અને નીચે +-- થઈ ગયા. તો આ થઈ ગઈ આપણી f of -x ની વેલ્યુ. આપણે ફરી સાબિત કરવાનું છે તો LHS લઈ લઈએ કે જેમાં f of x into f of -x કરવાનું છે. ચાલો f of x તો ક્વેશ્ચનમાં જ હતો, 1 - x upon 1 + x into 1/x આપણે લઈ આવ્યા, સોરી f of -x આપણે આ લઈ આવ્યા. તો અહીંયા 1 - x કટ થઈ ગયું, અહીંયા 1 + x કટ થઈ ગયું. અહીંયા બધા એડિશન સબટ્રેક્શનમાં ઉડી જાય એટલે 0 આવ્યો. અહીંયા મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં બધું ઉડી જાય એટલે આન્સર આવ્યો 1, જે આપણે લાવવાનો બી હતો ભાઈ. આટલું ઇઝી છે ફંક્શન. ફંક્શનના જેટલા બી ન્યુમેરિકલ કરો તમે, એકની એક વસ્તુ છે કે ભાઈ x ની જગ્યાએ બીજું કંઈક, તો આ બધું બી x ની જગ્યાએ બીજું કંઈક. જેવી રીતે 3 ઇડિયટમાં ચમત્કારનું થઈ ગયું હતું. ઓકે, ચાલો એ જ રીતે કરવાનું છે. હવે લોગેરિધમ છે. તો લોગેરિધમનો જે ટોપિક છે એ આપણી 4 ફોર્મ્યુલા પર છે. એક તો એવું છે કે બે લોગ વચ્ચે પ્લસ હોય તો લોગ જોડે મલ્ટિપ્લિકેશન આવે, બે લોગ વચ્ચે માઇનસ હોય તો લોગ જોડે ડિવિઝન આવે, ત્રીજો એવું છે કે લોગમાં કોઈ પાવર આપ્યો હોય તો પાવર આગળ આવે, અને ચોથામાં બેઝ ચેન્જ કરવાનો. બેઝ ચેન્જ આપણે નેક્સ્ટ ન્યુમેરિકલમાં જોઈએ. અહીંયા એક સિમ્પલ વસ્તુ છે, પ્રૂવ કરવાની છે. તો પહેલા આપણે LHS થી સ્ટાર્ટ કરીએ. LHS માં જે આપેલું તે લખવાનું. તો અહીંયા આપ્યું છે log x ની p છેદમાં x ની q વત્તા બીજા લોગમાં આપ્યું છે x ની q છેદમાં x ની r વત્તા ત્રીજા લોગમાં આપ્યું છે x ની r છેદમાં x ની p. હવે એક વસ્તુ સમજો તમે, મેં અત્યારે તમને એક ફોર્મ્યુલા કીધી, ફોર્મ્યુલા તો હજુ કીધી જ છે, ખાલી લખીએ. ચાલો log x minus log y હોય તો પછી log x by y એવું થઈ જાય. બે લોગ વચ્ચે જ્યારે સબટ્રેક્શન હોય તો એક જ લોગ સાથે બંને ડિવિઝનમાં જતા રહે. તો પછી અહીંયા તો બંને ડિવિઝનમાં આપેલા, તો સર આમથી આમ જવાય તો પછી આમથી આમ બી જવાય. તો અહીંયા બે લોગ ભાગાકારમાં છે તો એને અલગ કરીશું તો બાદબાકી થશે. તો દેખો અહીંયા જરા બાદબાકી કરીએ તો x ની p minus log x ની q કરી દીધી બાદબાકી. આ બંને જોડે બી એવું કરો સાહેબ, log x ની q minus log x ની r. તો પછી આ લોકોને કેમ છોડવાના? તો log x ની r minus log x ની p. કામ જ થઈ ગયું સાહેબ. આ log x ની p પ્લસ છે ને આ માઇનસ છે, ઉડાઈ દો.
આ માઇનસ છે, આ પ્લસ છે, આને બી ઉડાવી દો, આ માઇનસ છે, પ્લસ છે, ઉડાવી દો. સાહેબ બધું ઉડી ગયું, જવાબ આવી ગયો RHS. સિમ્પલ દાખલો, 1 2 3 સ્ટેપનો દાખલો ને 3 માર્ક મળે. પણ ક્યારે ખબર હોય ત્યાં ને કે ફોર્મ્યુલા લગાવવાની છે. તો અને બીજી એક વાત કે તમે હજુ ફર્સ્ટ સેમમાં છો, તમે પહેલી વાર એક્ઝામ આપશો, પણ એક સિક્રેટ વાત છે જે કહું તમને, કે સિક્રેટ એવું છે કે આપણા GTU ની અંદર જો તમને હું આ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું તો એક્ઝામની અંદર બી આ જ ક્વેશ્ચન પૂછશે. લોકો નંબર બી ચેન્જ નહીં કરે અંદરથી, કે નહીં આલ્ફાબેટ બી ચેન્જ કરે. જેવો ક્વેશ્ચન છે એવો ડિટ્ટો સેમ ટુ સેમ પૂછાશે. તો જેને મેથ્સમાં બહુ જ તકલીફ પડતી હોય, કે જેમને એવું હોય કે સર 2-4 વાર દાખલા ગણીએ ના ત્યાં સુધી આવડતા નહીં, સમજ પડી જાય પછી લખાતું નહીં, તો એ લોકો 2-2 વાર 4-4 વાર લખીને પાક્કા કરી દો. એવું તો નહીં કહેતો ગોખી નાખો, કારણ કે હું એ સમજાવી દીધું. ઓકે ચાલો આગળ જોઈએ. ઓકે, આ બેઝ ચેન્જ વાળો, તો બેઝ ચેન્જ વાળી ફોર્મ્યુલાની મેં વાત કરતો હતો. તો એ બેઝ ચેન્જ વાળી ફોર્મ્યુલા આવી હતી કે log x ની નીચે આવી રીતે બેઝ y લખ્યો હોય તો ઉપર log x લખાય ને નીચે log y લખાય. તો આ બેઝ ચેન્જની ફોર્મ્યુલા છે જે અહીંયા આપણે એપ્લાય કરીએ. ચાલો પહેલા અહીંયા બી સાબિત કરો એવું કીધું, તો પહેલા LHS લઈ લઈએ. આવી રીતે આપ્યું છે log 120 બેઝમાં 12. ઓકે ચાલો, અહીંયા log 120 બેઝમાં આપેલા છે 2 અને અહીંયા આપ્યા છે log 120 અને બેઝમાં આપ્યા છે 5. બેઝ ચેન્જ પ્રમાણે એવું છે કે જો અહીંયા ઉપર x હોય તો ઉપર log x, અહીં નીચે y હોય તો નીચે log y. ચાલો, તો કોને નહીં આવડે? અહીંયા ઉપર log 120 લખવાનું અને નીચે 12 લખ્યા છે એટલે log 12 લખવાનું. પ્લસ અહીંયા બી એવું કરીએ તો પછી log 120 ઉપર લખી દઈએ અને log 2 નીચે લખી દઈએ. અહીંયા બી એવું કરી દઈએ સાહેબ કે log 120 ઉપર અને log 5 નીચે. છેદનો છેદ તો ઉપર જતો રહે. ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહે છે? ડિનોમિનેટર ની બી નીચે ડિનોમિનેટર હોય તો ન્યુમેરેટરમાં જાય તો ઉપર લઈ જાય log 12 અને નીચે આવી ગયા log 120. તો પછી અહીંયા ગયા ઉપર log 2, નીચે આવી ગયા log 120. ત્રીજામાં ઉપર લઈ જઈએ log 5 અને નીચે log 120. ભાઈ બધાના છેદમાં તો સેમ કિંમત, જો ભેગા કરી દઈએ એને કે ભાઈ log 120 તમે જોડે રહો. અહીંયા ઉપર વાળાને બી ભેગા કરો, log 12 વત્તા log 2 વત્તા log 5. આ તો પાછું એવું થઈ ગયું કે ભાઈ બધા log છે પ્લસમાં છે, તો એક ફોર્મ્યુલા પહેલા નંબરની કે 2 log વચ્ચે પ્લસ હોય તો એક જ log કરીને તમે ગુણાકાર કરી દો. તો પછી અહીંયા બી બધા log જ છે, વચ્ચે પ્લસ છે તો એને બી ગુણાકાર કરી દઈએ. દેખો જરા આ બાજુ લખો, બોર્ડ કમ નાનું પડે જાય. ચાલો એક જ log કરીને ગુણાકાર કરવા, તો 12 ગુણ્યા 2 ગુણ્યા 5 અને નીચે 120. ગળ્યા આવડતા હોય તો 12 × 5 = 60 ને 60 ગુણ્યા 2 કરો એટલે 120. સાહેબ આ તો ઉપર બી 120 નીચે બી 120. એવું તો જોઈતું હતું ભાઈ, બે ઉડાવો એટલે આન્સર આવી જાય 1, જે આપણે લાવવાનું હતું. તો આ તમારો ન્યુમેરિકલ ફિનિશ. તો બીજી ટાઈપના છે કે જેમાં બેઝ ચેન્જ કરવાની આવે. ઓકે ચાલો, આ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાયો છે. નેક્સ્ટ જોઈએ. હા ચાલો, હવે આ મોસ્ટ આઈએમપી ટાઈપના ન્યુમેરિકલ છે જે 4 માર્ક્સમાં પૂછાતા આવે છે પહેલેથી લોગમાં. આ વખતે બી પૂછાઈ શકે છે. ક્વેશ્ચનમાં અહીંયા આટલું આપેલું છે આપણને, આ આપેલું છે અને એના પરથી આ આન્સર લાવવાનો છે. આ ટાઈપના 4 ન્યુમેરિકલ છે. એક હું કરાવું છું, પહેલા હું બીજા મતલબ 4 હું કરાયેલા જ છે. એ વિડીયો હું કહું છું અત્યારે બી કે લિંક નાખું ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં થોડાક ઓર્ડર બદલાઈ ગયા છે, વિડીયોના ઉપર નીચે એવું હશે. પણ જે બી કન્ટેન્ટ છે, ક્વોલિટી કન્ટેન્ટ છે, શોધી લેજો જરા. લોગેરિધમ એવું લખેલું જ હશે. બહુ પહેલા મતલબ 2 વર્ષ પહેલાના બી વિડીયો હશે અને લાસ્ટ યરના બી વિડીયો છે. તમે કોઈ બી વિડીયો ઉઠાવીને દેખી લેજો, તમને એમાં મળી હશે કે લોગેરિધમના આજે મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ છે, 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. ઓકે ચાલો સોલ્વ કરીએ. પહેલા કેવી રીતે કે અહીંયા એવું આપેલું છે કે log x + y/2 = 1/2 × log x + log y. આવું આપેલું છે આપણને અને આપણે x = y લાવવાનું. ચાલો આવીએ. પહેલા તો અહીં સ્ટેપ વાઇઝ આવો કે 2 log વચ્ચે પ્લસ છે તો એને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ, એક જ log કરીને ગુણાકાર કરી દઈએ. ચાલો તો log x + y/2 એવા ને એવા, આ 1/2 બી એવા ને એવા. હવે લખવાનું એક જ log અને જોડે લખવાનું હવે xy. કેમ તો કે ગુણાકારમાં ગયા. બીજી એક ફોર્મ્યુલા હતી જે નહીં મેં અત્યારે કીધી, તો એક ફોર્મ્યુલા આવી છે કે log x ની y ઘાત આપેલી હોય તો ઘાત આગળ આવી જાય. તો સાહેબ આમથી આમ જવાય તો આમથી આમ બી અવાય. તો જે વસ્તુ આગળ લખેલી હોય એને ઘાતમાં લઈ જવાય. તો અહીંયા 1/2 આગળ લખેલા છે એને ઘાતમાં ઉચકી લો. ચાલો તો log x + y/2 = log xy જે હતા એની ઘાતમાં ઉચકીને મૂકી દીધા 1/2. આન્સર જે લાવવાનો છે એમાં તો સર log જ નહીં, તો પછી અહીં શું કરે છે ભાઈ? ચાલ નીકળ. તો બંને બાજુથી log દૂર કરતા.
ચલો આપણું કામ પતી ગયું અહીંયા. તો લખીશું x પ્લસ વાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ની ઘાતમાં 1/2. હવે 1/2 ઘાત તો નહીં લાવવાની સર, અહીંયા તો ઘાત એક જ છે. તો 1/2 એટલે વર્ગમૂળ કહેવાય. 1/2 ને વર્ગમૂળ કહેવાય. તો એને હટાવવા શું કરવાનું? તો એને હટાવવા કરી દેવાનું. બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. ચાલો બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો આ બાજુ થઈ જશે x પ્લસ વાય બાય 2 નો વર્ગ, અને પેલી બાજુ જે એક્સ વાય ની ઘાત 1/2 હતી એનો પાછો વર્ગ થઈ જાય. તો હવે આ બે કટ થઈ જવાના. ઉપર x પ્લસ વાય નો વર્ગ, તો પેલું 10માં કે 9માં કે 8માં ક્યારે સૂત્ર આવતું હતું? a પ્લસ બી કૌંસ પૂર્ણ વર્ગનું. તો એ હતું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એવી રીતે લખું x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર. નીચે 2 નો વર્ગ થઈ ગયો 4, ને પેલી બાજુ વધ્યા ખાલી xy. આ 4 ને ઉચકીને પેલી બાજુ ઉપર આપી દો. તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર બરાબર 4xy. પ્લસ 4xy ને આમ લઈ આવો તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ 4xy બરાબર 0. અને 2xy માંથી 4xy હટાવી દો તો 2 માંથી 4 જાય તો સાહેબ -2 વધે. કશો વાંધો નહીં, -2 વધ્યા. a સ્ક્વેર માઇનસ 2ab એવું આવી ગયું. અહીંયા a સ્ક્વેર પ્લસ 2ab હતું કારણ કે વચ્ચે પ્લસ હતું, તો અહીંયા તો -2ab છે. તો પછી x માઇનસ y કૌંસ પૂર્ણ વર્ગ થઈ જાય. અહીંયાથી વર્ગ હટાવો, 0 ને તો કોઈ ફરક ના પડે, અને -y ને પેલી બાજુ લઈ જાઓ તો x ઇક્વલ ટુ y તમારો આન્સર આવી ગયો. પડી ખબર? તો આ એક બીજી ટાઈપના ન્યુમેરિકલ છે જેમાં આપણે અહીંયા x ઇક્વલ ટુ y લાવે તો કોઈક દાખલામાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 6xy એવું લાવવાનું છે. કોઈકમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 7ab કે એવું કંઈક આપેલું છે. એ બધાની ફોર્મેટ આ રીતની જ ચલાવવાની છે સેમ. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. હા, લાસ્ટ છે આયો કે આ ટાઈપના બી એક ન્યુમેરિકલ આવે છે કે જેમાં સોલ્વ કરવાનું છે ઇક્વેશન. એક ઇક્વેશન આપ્યું છે એને સોલ્વ કરવાનું છે, એનો ઉકેલ શોધવાનો, મતલબ કે x ની વેલ્યુ કેટલી આવશે તે આપણે શોધવાનું. ચાલો એમાં બી સ્ટાર્ટ આવી રીતે કરવાનું. જે આપેલું તે જ લખીએ ભાઈ. log x ગુણ્યા log 16 નીચે log 32 બરાબર log 256. x ની કિંમત શોધવી છે ને, તો પછી x ને રહેવા દઈએ આ 32 વાળા પદને ઉપર ને 16 વાળાની નીચે. ચલો તો પછી log x બરાબર log 256 તો એ જ જગ્યાએ. આ નીચેથી log 32 પેલી બાજુ લઈ ગયા ઉપર, અને અહીંથી ઉપરથી નીચે લઈ ગયા log 16. ઓકે, આ ટાઈપના બી 4-5 દાખલા છે. એમાં એવું જોવાનું છે આપણે કે આ જે નીચે કિંમત આપેલી હોય એનો વર્ગ કે એનો ઘન, મતલબ કે સ્ક્વેર કે ક્યુબ ઉપર છે કે એવું ચેક કરવાનું. જેમ કે અહીંયા 16 છે તો આ જે 256 છે ને 16 નો સ્ક્વેર થાય છે. કેમ એવું કરવાનું છે સર? તો જો બતાવું જરા. અહીંયા log 256 છે એની જગ્યાએ લખો 16 નો સ્ક્વેર ઇન્ટુ log 32 ને કંઈ નહીં કરવાનું, નીચે log 16 ને બી કંઈ નહીં કરવાનું. log નો પાવરનો નિયમ બતાવો કે પાવર આગળ આવી જાય તો પછી 2 ને આગળ લઈ આવો. હવે તો 2 ઇન્ટુ log 16 ઇન્ટુ log 32 અપોન log 16. ચાલો હું થઈ ગયું હવે તો કે 16 વાળું પદ ઉડી ગયું. તો વધ્યું છે એવું પદ કે log x બરાબર 2 ટાઈમ્સ log 32. હવે અત્યારે જ કીધું કે log નો ઘાતનો નિયમ એવું કે ઘાત આગળ આવે તો આજે આગળ છે એને બી ઘાતમાં લઈ જવાય સર. તો પછી આવું લખીએ કે log x બરાબર log 32 ની કેટલી ઘાત 2. આપણે તો x ની કિંમત શોધવી છે. log શું કરે છે ભાઈ? એને હટાવી દઈએ અહીંયાથી કે બંને બાજુથી log દૂર કરતા. તો બંને બાજુથી log હટાવો તો આ બાજુ વધે x, પેલી બાજુ 32 ની 2 ઘાત આવે. કેલ્સીમાં 32 ગુણ્યા 32 કરો એટલે આન્સર આવી જાય 1024. તો આ તમારો અહીંયા ન્યુમેરિકલ પૂરો થઈ ગયો. તો આ ટાઈપના બી દાખલા છે કે જે 3 કે 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. આઈ થિંક 9 દાખલા તો મેં ગણી નાખ્યા. તો બીજા આ જ ટાઈપના તમે 2 દાખલા કરો એટલે 9 3 27. ઓકે, એટલે 27 થી 30 દાખલા છે આખા ચેપ્ટરની અંદર, કે જેમાં મેં કહું છું કે નિશ્ચાયક જે પહેલો છે તમારું ડિટર્મિનન્ટ, સોરી, તો એમાં તો 5 થી 6 ન્યુમેરિકલ છે. ફંક્શનની અંદર હાર્ડલી 10 કે 12 હશે. ઓકે, બંનેને મિલાઈને તમારા 16-17 ન્યુમેરિકલ થાય. બીજા બધા લોગના હશે, એ બી 12-15 હશે. મે બી તો 30 ની આસપાસ તમારા ન્યુમેરિકલ હશે. જો એટલા ક્લિયર કરી લો તમે તો તમારું પહેલા ચેપ્ટરનું જેટલું બી વેટેજ હોય, જેમ કે જીટીની અંદર વાત કરીએ તો 16 to 18 માર્ક્સનું છે. 70 માંથી 16 થી 18 માર્ક્સનું પૂછાય છે. તો એ તો થઈ જ જશે, પણ મિડમાં તો અત્યારે કેવું કે 30 માર્ક્સની મિડ લેતા હોય, 2 ચેપ્ટર હોય તો 10 થી 15 માર્ક્સનું ચેપ્ટર એમાં બી હશે. જેટલી બી ટાઈપના ન્યુમેરિકલ મેં અહીંયા કરેલા છે એ જ ટાઈપના તમારે કરવાના. પ્લેલિસ્ટમાં જઈને ડિટેલમાં જે વિડીયો આપેલો છે જોઈ લેવાનો. એવું નહીં કહેતો કે શીખવા માટે આ શીખ્યા એટલે આવડી ગયો હશે,
પણ એમાંથી જે ન્યુમેરિકલ હોય એની રકમ લઈને તમારે એ જાતે સોલ્વ કરવા ના આવડે તમે એ વિડીયોમાંથી એટલું બી શીખી લેજો. ઓકે, તો આ જ રીતે હું તમને દરેક ચેપ્ટરનું હવે રિવિઝન કરાવીશ. બાકી ડિટેલમાં શીખવા માટે વિડીયો ઓલરેડી છે જ, તો પછી અત્યારે એમાંથી કરવાનો મારો મતલબ શેડ્યુલ એટલો ટાઈટ છે અત્યારે વિડીયો બનાવવાનો એટલો ટાઈમ નહીં મળતો. તમે જોયું હશે કે ચેનલ પર બી હવે ગેપ બહુ વધી ગઈ છે વિડીયોની, પણ હું ટ્રાય કરીશ કે હવે ડેલી વિડીયો આવે ને તમને ક્વોલિટી કન્ટેન્ટ પહેલાં જેવું મળતું રહે. દરેક સબ્જેક્ટના વિડીયો આઈએમપી સાથે હું મૂકતો રહીશ. કયા સબ્જેક્ટમાં તકલીફ વધારે પડે તમે નવા છો તો જરા બતાવજો કોમેન્ટ સેક્શનમાં. આપણે એનો વિડીયો જલ્દી લાવીશું. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.